નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજની વિડીયોમાં વાત થશે હેલ્મેટ ડ્રાઈવના પ્રથમ દિવસે 93 સરકારી કર્મચારીઓ દંડાયા છે. ત્યારે વાત થશે શ્વાનનો આતંક 150 લોકોને બચકા ભર્યા છે. વાત છે સુરતની. ત્યારે આગળ વાત થશે ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે વાત થશે કેજરીવાલની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. આગળ વાત થશે ભાણાએ મામાને કરોડપતિમાંથી રોડપતિ બનાવી દીધા. આગળ વાત થશે મહાકુંભમાં ફોન ચાર્જ કરવાનો કેટલો બધો ચાર્જ લેવામાં આવ્યો હતો. ત્યારે વાત થશે કોર્પોરેટરે સંબંધીના લગ્ન પ્રસંગ માટે તાત્કાલિક રોડનું કાર્પેટિંગ કરાવ્યું. ત્યારે આગળ વાત થશે ગુજરાત બજેટને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારીઓ ચાલી રહી છે. આગળ વાત થશે તુર્કીના રાષ્ટ્રપતિ આજે પાકિસ્તાનની મુલાકાતે. ત્યારે વાત થશે વિશ્વના સૌથી ભ્રષ્ટ દેશોની યાદી જાહેર કરવામાં આવી છે. આગળ વાત થશે 16 ફેબ્રુઆરી પછી બનશે દિલ્હી સરકાર. ત્યારે વાત થશે ક્રાઇમ બ્રાન્ચની રાજ્યમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આગળ વાત થશે અંબાજી પરિક્રમા બાદ સફાઈ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું છે. ત્યારે વાત થશે જાણી કરતા લોકગાયકની તબિયત લથડી હતી, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગળ વાત થશે મેચના માહોલ વચ્ચે ખાકીની સરાહનીય કામગીરી સામે આવી છે. ત્યારે વાત થશે 5 4 અને 2 6 શાનદાર સદી ફટકારી હતી આ ખેલાડીએ. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ત્રીજી અને અંતિમ વનડે મેચમાં ઓપનર શુભમન ગિલે શાનદાર સદી ફટકારી હતી. આ ઇનિંગમાં 14 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. વિરાટ કોહલી 52 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થઈ ગયો હતો. શ્રેયસ અય્યર હાલમાં તેમની સાથે ક્રીઝ ઉપર પણ જોવા મળ્યા હતા. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેચના માહોલ વચ્ચે ખાકીની સરાહનીય કામગીરી સામે આવી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચાલતી હતી. તેવામાં ખાકીની સરાહનીય કામગીરી સામે આવી હતી, જેમાં ચાહકોની ભારે ભીડ વચ્ચે ખાકીએ 108 એમ્બ્યુલન્સને રસ્તો કરી આવ્યો હતો. ભારે ભીડના કારણે એમ્બ્યુલન્સ ભીડની બહાર નીકળી શકે તેમ ન હોય ખાકી આગળ આવી અને સરાહનીય કામગીરી નિભાવી હતી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાણીતા લોકગાયકની તબિયત લથડી છે, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણીતા લોકગાયક ઉમેશ પાલોટની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા છે. તેમને ભુજની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કચ્છના સફેદ રણમાં આલ્બમનું શૂટિંગ ચાલી રહ્યું હતું. તે સમયે તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા હતા. તાવ આવ્યા બાદ અચાનક તબિયત લથડી ગઈ હતી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી પરિક્રમા બાદ સફાઈ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું છે. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીની અસીમ કૃપાથી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે પ્રવેશ ચોક ખાતે સમગ્ર પરિક્રમા માર્ગમાં સ્વચ્છતા જાળવનાર સફાઈ કર્મીઓનું જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રાઇમ બ્રાન્ચની રાજ્યમાં મોટી કાર્યવાહી સામે આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરતા 15 બાંગ્લાદેશીઓને તેમના દેશમાં પરત રિપોર્ટ કરવામાં આવ્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આપેલ માહિતીના પગલે કાર્યવાહી કરતા ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદમાં 50 જેટલા બાંગ્લાદેશીઓને ઝડપ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ ટ્રાફિકિંગમાં સંડોવાયેલા હતા. ગૃહમંત્રીએ ટ્વીટમાં લખ્યું છે કે અમદાવાદના ચંડોળા તળાવ પાસે સૌથી વધારે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ રહે છે. તમામ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 16 ફેબ્રુઆરી પછી બનશે દિલ્હી સરકાર. સંસદ ભવનમાં 1 કલાક સુધી ચાલેલી બેઠકમાં નવી સરકાર અને કેબિનેટની રચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર બીજેપીના 2 વરિષ્ઠ નેતાઓ વચ્ચે ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો. 16 ફેબ્રુઆરી પછી દિલ્હી સરકારની રચના કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 16 ફેબ્રુઆરીએ વિધાયક દળની બેઠક યોજાશે, જે વિધાયક દળના નેતાની પસંદગી કરવામાં આવનાર છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વના સૌથી ભ્રષ્ટ દેશોની યાદી જાહેર કરવામાં આવી છે. 2024 માટે ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક એટલે કે CPIમાં ભારત 180 દેશોમાંથી
96મા ક્રમે આવે છે. જો કે 2023ની સરખામણીમાં આ સૂચકાંક ભારતનો ક્રમ 1 ઘટ્યો છે, જેના કારણે ભારતનો ક્રમાંક 3નો સુધારો થયો છે. ભારતને 100માંથી 38 ગુણ મળ્યા છે, જ્યારે 2023માં તે 39 અને 2022માં 40 અંક હતા. 2023માં ભારતનો ક્રમ 93મો હતો. પાકિસ્તાન 135 અને શ્રીલંકા 181 પોતપોતાના નીચા રેન્કિંગ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તુર્કીના રાષ્ટ્રપતિ આજે પાકિસ્તાનની મુલાકાતે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન આજે પાકિસ્તાનની મુલાકાતે છે. આ મુલાકાત પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના આમંત્રણ ઉપર થઈ હતી. આ દરમિયાન પાકિસ્તાન અને તુર્કી ઉચ્ચ સ્તરીય વ્યૂહાત્મક સહકાર પરિષદના 7મા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પાકિસ્તાન એર્દોગન સાથે ઘણા સોદા પણ કરી શકે તેવી પણ સંભાવના છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત બજેટને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારીઓ ચાલી રહી છે. આગામી 20 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરવામાં આવશે, તેની અંતિમ તૈયારીઓ કરી દેવામાં આવી છે. વિધાનસભા બજેટ સત્રનું કામ ચલાવ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. સત્રમાં પ્રથમ દિવસે રાજ્યપાલના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે. વર્ષ 2025-26ના બજેટને લઈને આખરી તૈયારીઓ ચાલી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે નાણામંત્રી રવિવારે બેઠક કરશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોર્પોરેટરે સંબંધીના લગ્ન પ્રસંગ માટે તાત્કાલિક રોડનું કાર્પેટિંગ કરાવ્યું છે. વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા બાપોદ વિસ્તારમાં અન્ય વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટર દ્વારા રોડ બનાવવાનું સૂચન કરવામાં આવ્યું હતું. પોતાના સંબંધીને ત્યાં લગ્ન હોવાથી મહિલા કોર્પોરેટરે તુરંત કાર્પેટિંગ કરાવી દેતા વિવાદ સર્જાયો હતો. રોડના કામને ત્વરિતતા અપાવતા શહેરભરના ચર્ચા વિષય બન્યો છે. આ મામલે સ્થાનિક કોર્પોરેટર અજાણ હોવાનું તેમ મીડિયાને જણાવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભમાં ફોન ચાર્જ કરવાનો આટલો ચાર્જ. હવે મહાકુંભનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ લોકોના મોબાઈલ ચાર્જ કરીને પૈસા કમાઈ રહ્યો છે. તે 1 કલાક માટે મોબાઈલ ચાર્જ કરવા માટે પ્રતિ ફોન 50 રૂપિયા વસૂલી રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે એક સાથે 20 ફોન ચાર્જ કરી શકાય છે. આ સાથે માત્ર 1 કલાકમાં 1000 રૂપિયાની કમાણી થઈ રહી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાણાએ મામાને કરોડપતિમાંથી રોડપતિ બનાવી દીધા. ઘરકા ભેદી લંકા ઢાય કહેવત સાચી ઠરી હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. સગા ભાણાએ જ પોતાના મામાના ઘરે ચોરી કરી હતી. સુરત જિલ્લાના કીમ ગામ નજીકના પૂર્વ વિસ્તારમાં ઉજ્જવલ તોમાર પોતાના પરિવાર સાથે રહે છે. પોતાના વતન કામે ગયા હતા. નજીકમાં જ રહેતા ઉજ્જવલના ભાઈએ ઘરેથી તૂટેલી બારી, કબાટનો સરસામાન અસ્વસ્થ હાલમાં જણાતા ઘરમાં ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. આપ કન્વીનર અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી રહી છે, ત્યારે બીજી તરફ સોનીપત એટલે કે હરિયાણાના CJM નેહા ગોયલની કોર્ટમાં કેજરીવાલ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. કોર્ટે કેજરીવાલને હાજર રહેવા માટે નોટિસ જારી કરી છે. આ કેસની આગામી સુનાવણી 17 ફેબ્રુઆરી નક્કી થશે. તમને જણાવી દઈએ કે હરિયાણા સરકારે યમુનામાં ઝેર ભેળવવાના નિવેદન ઉપર ખાસ કેસ દાખલ કર્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી. રાજ્યમાં હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ગરમ પવનો ફૂંકાવાની શરૂઆત થતાં તાપમાનમાં વધારો થઈ શકે છે. આગામી 7 દિવસ વાતાવરણ યથાવત રહે તેવી પણ આગાહી કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્વાનનો આતંક, 150 લોકોને બચકા ભર્યા છે. સુરતના મૈદરપરા વિસ્તારમાં છેલ્લા 10 દિવસમાં શ્વાને 156 લોકોને રખડતા શ્વાને બચકા ભર્યા હતા. સુરત કોર્પોરેશનની ટીમ શ્વાનને પકડવાનો દાવો કર્યો છે. તેમની ટીમ દ્વારા કેટલાક શ્વાનને પકડવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ અનેક શ્વાન શહેરીજનો માટે માથાનો દુખાવો બની ગયા છે. જોકે નાના બાળકો ઉપર પણ શ્વાનના હુમલાના હજી પણ ઘણા બધા બનાવો પ્રકાશમાં આવતા હોય છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેલ્મેટ ડ્રાઈવના પ્રથમ દિવસે 93 સરકારી કર્મચારીઓ દંડાયા છે. વડોદરા સહિત રાજ્યભરમાં
સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઈવના પ્રથમ દિવસે વિવિધ કચેરીઓમાં કામ કરતા 93 અધિકારીઓ અને કર્મચારીઓ દંડાયા છે. સરકારી અધિકારીઓને હેલ્મેટના નિયમોનું પાલન કરીને અન્ય માટે રોલ મોડલ બનાવવાની તાકીદ રાજ્યના ડીજીપી દ્વારા કરવામાં આવી છે. જે બાદ આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા પણ મળી રહ્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.